કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું ધ એજ્યુકેશન ઇન્ફો યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો, પરીક્ષાની તારીખની અંદર ખૂબ મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે. તો મિત્રો, તેના વિશે આપણે વાત કરીશું, તો બને રહેજો વિડીયોના અંત સુધી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાત કરવામાં આવી છે કે પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર ક્રમાંક ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ જગ્યા જે તમને ખબર જ છે 5554 જગ્યા સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તારીખ 4/1/2024 તારીખ 4/1/2024 તારીખ 31/1/2024 દરમિયાન ઓજસની વેબસાઇટ માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી અને આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ એ ગ્રુપ બી ના સર્વાંગી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંતર્ગત તારીખ 1/3/2024 રોજ અંતર્ગત માહિતી કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલી હતી અને વહીવટીય કારણોસર તારીખ 6/5/2024 મિત્રો, મહિનો પાછળ તમે ખાસ નોટિસ કરજો, 5મા મહિનાની 6 તારીખ, નહીં કે ચોથા મહિનાની. તો મિત્રો, 6/5/2024 અને તારીખ 7/5/2024ની પરીક્ષા અન્ય બે દિવસે એટલે તારીખ 15/4/2024 અને તારીખ 9/5/2024 રોજ રાખવામાં આવેલી છે અને તદુપરાંત પરીક્ષામાં શિફ્ટમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. તો મિત્રો, તમે જે મિત્રોને તારીખ 6/5/2024 અને તારીખ 7/5/2024ના દિવસે જે પણ મિત્રોને એક્ઝામનો વારો હતો તે મિત્રોને જે 6/5/2024માં જેને વારો હતો તેને તારીખ 15/4/2024માં વારો છે. એટલે જે 6 તારીખવાળા હતા તેને 15 તારીખે ચોથા મહિનાની છે અને મિત્રો 7 તારીખવાળા હતા તેને 9/5/2023ના રોજ તેને એક્ઝામ આપવા જવાનું છે. તો મિત્રો, આ ખૂબ મોટો ફેરફાર હતો અને મિત્રો, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો. તો મિત્રો, આગળ વાત કરીએ તો જે પરીક્ષાનો સમય તમારે સમયગાળો કેટલો છે પરીક્ષાનો? 1/4/2024 થી 9/5/2024 દરમિયાન યોજાય છે અને મિત્રો, પરીક્ષા પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ છે, જે હમણાં ફોરેસ્ટની પણ આવી રીતે જ આપેલી છે અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ છે 27 તારીખથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી જ વાળ્યો હશે અને ના કર્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર કોલ લેટર ડાઉનલોડ કરવાનો પણ વિડીયો મૂકેલો છે. ના આવડતું હોય તો તમે જોઈ જોજો અને તમારો કન્ફર્મેશન નંબર પણ જાણવો હોય તો ત્યાંથી તમને મળી જશે કેવી રીતે તમારો કન્ફર્મેશન નંબર મેળવવો. તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈને વિડીયો લિસ્ટમાં જઈને ચેક કરી જોઈજો અને કોલ લેટર મિત્રો ડાઉનલોડ કરી જ વાળજો, નહીં તો 31 તારીખ પછી કોલ લેટર ડાઉનલોડ નહીં થાય એટલે એક્ઝામ પણ તમે નહીં આપી શકો. તો મિત્રો, આ શિફ્ટ છે પરીક્ષાનો કાર્યક્રમ. આ શિફ્ટ છે જે તારીખ જે મિત્રોને શિફ્ટ હોય તે મિત્રોને જોઈ લેવું તેમની તારીખ પ્રમાણે. તો તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો અને મિત્રો, તમારું 1 કલાકનું પેપર હોય છે એટલા માટે તમારે કુલ 4 શિફ્ટમાં એક દિવસને ડિવાઈડ કરેલો છે. પ્રથમ શિફ્ટ હશે તમારી 9 થી 10નો ટાઈમ હશે. બીજી શિફ્ટ હશે તમારે 12 થી 1નો હશે અને ત્રીજી શિફ્ટ 3 થી 4 અને ચોથી શિફ્ટ છે 6 થી 7. એટલે મિત્રો, જે પણ મિત્રોને વારો હોય અને તારીખમાં જેને ફેરફાર થયો હોય તે ખાસ જોઈ લે, તારીખ જોઈ લે, પાછળનો મહિનો પણ ખાસ કરીને જોઈ લે, કારણ કે મહિનામાં પણ 5 અને 4 એમ 2 મહિના છે એટલે ખાસ જોઈ લે, નહીં તો કોઈ જો એક્ઝામમાં રહી જાય તો મિત્રો એમની મહેનત ફેલમાં જાય એટલા માટે. તો મિત્રો, તમે આ થોડુંક વાંચી લેજો. જ્યારે એક્ઝામ દેવા જાઓ તમે ત્યારે તમારા કોલ લેટર પ્રિન્ટ કરીને લઈ જવાનો છે મિત્રો. મસ્તની ઝેરોક્ષ હોય તેવું લઈ જાઓ અને કોઈ પણ આઈડી
આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે તે પણ ચાલશે. અને મિત્રો, વહેલી તકે તમારો જ્યારે એક્ઝામનો વાર હોય તેની 1 કલાક પહેલાં જઈને તમે પહોંચો, તેવી રીતે તમારે ઘરેથી નીકળવાનું રહેશે. તો મિત્રો, એક્ઝામના સેન્ટર ઉપર તમે લેટ પહોંચો તો અંદર તમને તદ્દન નહીં જ ગરવા દે. એ જે ફોરેસ્ટની એક્ઝામ ગઈ તેના અનુસંધાને કહી શકીએ છીએ. તો મિત્રો, જે પણ લેટ થતા હતા તેને ફોરેસ્ટમાં પણ એન્ટર નહોતા થવા દેતા. એટલે તમારો જ્યારે વારો હોય તેને 1 કલાક અગાઉ ત્યાં જઈને બેસવું ખોટું નહીં. પણ ત્યાં જઈને તમે પહોંચી જાઓ, 1 કલાક બેસો તો પણ કંઈ વાંધો નહીં. એટલે કે તમારો વારો આવી જાય, નહીં તો લેટ થશો તો એન્ટ્રી આપવામાં આવશે નહીં. તો મિત્રો, ધ્યાનપૂર્વક કોલ લેટર ડાઉનલોડ કરી વાળજો. અને મિત્રો, આ ખાસ બાબત ધ્યાન તમે રાખી લેજો. તો મિત્રો, જે 6, 5 અને 7, 5 તારીખવાળા ખાસ જોઈ લેજો. 15/4 કે ફેરબદલી છે અને 9/5 પણ તેમને બદલવામાં આવ્યા છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો આપણી ચેનલના 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા જઈ રહ્યા છે. તો સપોર્ટ આપી અને આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવજો. તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં આવી જ નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.